દાહોદના છાપરવડ ગામે મહિલાનો મૃતદેહ કૂવામાંથી મળ્યો છે। 25 વર્ષીય સોનલબેનના મોતને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। પિયર પક્ષના લોકોએ સાસરિયા પક્ષ પર લગાવ્યા આરોપ। હત્યા કરીને કૂવામાં મૃતદેહ નાખ્યો હોવાની પરિવારની આશંકા છે। પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો છે। હત્યા કે આત્મહત્યા મામલે રણધીકપુર પોલીસે તપાસ પણ હાથ ધરી છે। 25 વર્ષીય સોનલબેનના મોતને લઈને અનેક સવાલો। રાત્રે 12 વાગે સરપંચશ્રીને અમારો ફોન આવ્યો કે તમારી છોકરી એમ કે બહાર નીકળી ગયેલા અમને મળતી નથી। એમ સરપંચશ્રીને જાણ કરી, અમને જાણ કરી નથી કે અમારા મા બાપ વગેરે। પછી રાત્રે 4-6 વાગે હવામાં ફોન આવ્યો તો કે છોકરી તમારી કૂવામાં પડી ગઈ છે। તો તે પણ સરપંચને જાણ કરી, અમને કંઈ મા બાપને જાણ કરી નથી। એટલે અમને એવું લાગે છે કે આ લોકો કંઈક માએ નાખી દીધી એમ શંકા અમને જાય છે। પછી અમે આવ્યા સ્થળ ઉપર જોયું તેની ઓઢણી પડેલી હતી કૂવાની બાજુમાં। એ લોકો કંઈક અમે કેસરપુર સુધી લાંબા થયા જોવા માટે, તો કેસરપુર સુધી લાંબા થયા હોય તો ઘરને આંગણે કૂવો છે તો તમે કૂવામાં ખોળ કરી અને પાછળથી એ લોકોએ દોરડું ત્યાં પડેલું હતું, પેલી બેલાડી પડેલી હતી કાઢવા માટેની, એ કાઢી હશે, જોઈ હશે અને પછી એમને ખબર પડી હશે કે આ કૂવામાં છે। એવું થોડું હોય સાહેબ, કેસરપુર સુધી લાંબા થયા હોય તો ઘરને આંગણે કૂવો હોય તો માણસ એમાં ખોદખોળ કરે કે નહીં કરે। હવે વાત